નમસ્કાર દર્શક મિત્રો, હું છું દોસ્ત તમારો તુલસી બિલ। દરેક દિવસે હું તમારી સાથે મौजूद હશે અને તમે અમારી સાથે હશે। મિત્રો, આજના વિડીયોમાં એવું આપણને જોવા મળે છે કે કૂતરાનું આધાર કાર્ડ ભણી ચૂક્યું છે। શું મિત્રો કૂતરાનું આધાર કાર્ડ ભણી ચૂક્યું છે? શું આ ખરેખર હશે કે નહીં હશે તે આપણે આ વિડીયોમાં જાણવાના છે કે કૂતરાનું આધાર કાર્ડ ખરેખર છે કે નથી। શું કૂતરાનું આધાર કાર્ડ ફેક છે કે રિયલ છે તે આ વિડીયોની અંદર આપણે જાણવાના છે। પૂરી તરીકે આપણને જોવા મળશે। સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહેલા એ પણ હિન્દીમાં તમે જોયા હશે। તમે પણ એ પ્રકારના વિડીયો જોયા હશે, પણ એ હિન્દીમાં હશે અને હું આપણા ગુજરાતીમાં આપણા લોકોને હું જણાવું છું કે કૂતરાનું આધાર કાર્ડ ભણી ચૂક્યું છે। એ પ્રકારના સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ છે। તો ખરેખર આ કૂતરાનું આધાર કાર્ડ ભણ્યું એ ખરેખર હકીકત છે કે નથી તે આપણે આ વિડીયોની અંદર જાણવાના છે। અને કૂતરાનું આધાર કાર્ડ કયા ગામનું છે અને કૂતરાનું શું નામ છે એ આખો આપણે આ વિડીયોની અંદર બધું જ આપણે જાણવાનું છે। પણ મિત્રો એના પહેલાં તમારે તુલસી બિલની યુટ્યુબ ચેનલને તમે પહેલાંથી તમે સબસ્ક્રાઈબ કરીને રાખી હશે તો તમારો ખૂબ ખૂબ આભાર। પણ કદાચ તમે નવા આવ્યા હોય ને તો તમારા તુલસી બિલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ત્યાંથી મિક્સ કોન્ટેન્ટના વિડીયો દરેક દિવસે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી શકે। મિત્રો આવો આપણે કૂતરાનું આધાર કાર્ડ એક બાજુ દેખાતા હું તમને કરી દઉં એટલે તમને સમજણ પડી શકે। મિત્રો તમારા સામને આ વિડીયોની અંદર તમે જુઓ, આ કૂતરાનું આધાર કાર્ડ ભણી ચૂક્યું, ઇન્સાનનું નહીં કૂતરાનું એટલે જાનવર કહેવાય કૂતરો। આ કૂતરાનું આધાર કાર્ડ ભણી ચૂક્યું છે। તો શું ખરેખર આ મિત્રો હોઈ શકે છે કે કૂતરાનું આધાર કાર્ડ ખરેખર ભણી ચૂક્યું હોય? મિત્રો આ વિડીયોની અંદર આ વિડીયો ફેક છે કે રિયલ છે તે આપણે જાણીશું, અને કૂતરાનું આધાર કાર્ડ ફેક છે કે રિયલ છે તે પણ આપણે આ વિડીયોની અંદર જાણીશું। મિત્રો જે કૂતરાનો ફોટો દેખાય છે આધાર કાર્ડમાં, અને આધાર કાર્ડમાં એમનો ફોટો પણ દેખાય છે અને એની અંદર નામ છે ટોમી જયસ્વાલ। કૂતરાનું નામ છે ટોમી જયસ્વાલ અને જે દેખભાલ કરે છે એમનું નામ સ્કેલાલ જયસ્વાલ। એમને કૂતરાનું આધાર કાર્ડ કાઢાવ્યું। મિત્રો શું ખરેખર હોય છે કે આપણે આ વિડીયોની અંદર રિયલ છે કે ફેક છે તે આપણે જાણવાના છે। મિત્રો આધાર કાર્ડમાં આધાર કાર્ડનો નંબર દેખાતો આગળ પણ 0 છે અને પાછળ પણ 0 છે, તો આપણે સમજી જવાનું છે। અને જે સમજતા હોય એ સમજતા હોય છે, બાકીના બધાને ના ખબર હોઈ શકે છે। મિત્રો જ્યારે આ કૂતરાનું આધાર કાર્ડ નીકળ્યું એમ ખબર પડી ત્યારે લોકોને એની ઉપર કાર્યવાહી થઈ હતી કે આ આધાર કાર્ડ કૂતરાનું આધાર કાર્ડ ભણ્યું એ પ્રકારનું કોણે આ વાયરલ કરી છે અને કોણે જાણ કરી છે। ત્યારે એની ઉપર કાર્યવાહી હાથ ધરાઈ ત્યારે એ ભાઈ હાથમાં ના આવ્યો, અને શું ખરેખર આ કૂતરાનું આધાર કાર્ડ ખરેખર હોઈ શકે છે કે નહીં એમ કરીને જ્યારે એનું ઓનલાઈન ઉપર ચેક કરવામાં આવ્યું, એનું આધાર કાર્ડ નંબર નાખીને ચેક કર્યું ત્યારે ફેક નીકળ્યો। મિત્રો આ કૂતરાનું આધાર કાર્ડ ફેક છે, અને તમે ઘણા બધા વિડીયોની અંદર તમે એવા પણ લોકો જણાવતા હશે કે ખરેખર છે। મિત્રો આ કૂતરાનું આધાર કાર્ડ ફેક છે, હકીકત છે એમ આપણે જાણવાનું નથી। આ બસ આજના વિડીયોમાં આટલું જ છે। કાલે કોઈક એવા નવા વિડીયો સાથે મળીશું। પણ આપણા નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લાની અંદર કે ચાહે ક્યાંક બીજા રાજ્યમાં હોય, જો તમારે આજુબાજુમાં ગમે તેવો કંઈક બી એવો નાનો મોટો પ્રસંગ બની શકે અને કંઈક બી એવો બનાવ બની શકે, ત્યારે સારી માહિતી તમારા તુલસી બિલને આપી દેવાની અને ત્યાંથી તમારે આ પ્રકારનો વિડીયો બનીને આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા માટે મળી જશે। અને તમારા તુલસી બિલનું કોન્ટેક નંબર કઈ રીતે કરવાનું તે પણ હું તમને જણાવી દઉં કે તમારા તુલસી બિલનું કોન્ટેક નંબર આ બાજુના ખૂણા પર તમને દરેક વિડીયોમાં તમને જોવા મળતો હશે, અને તે જ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો, તમે ફોન કરી શકો, તમને તરત રિપ્લાય મળી જશે અને તમે જે કહેશો એ પ્રકારનો વિડીયો તરત બની જશે। અને બસ આજના વિડીયોમાં આટલું છે, અને કાલે કોઈક એવા નવા વિડીયો સાથે મળીશું। પરંતુ હજુ સુધી તમારા તુલસી બિલને યુટ્યુબ ચેનલ ઉપર તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, ત્યાંથી સૌથી નોટિફિકેશન તમને પહેલાં મળી શકે। બસ આજના વિડીયોમાં આટલું જ છે, અને કાલે કોઈક આવા નવા વિડીયોમાં મળીએ। જય હિન્દ, જય ભારત।